લખવાનો છે મેં તમને લખાયું ને એમીટર ને કોઈ પરિપથમાં સમાંતર જોડવામાં આવે છે તો એમીટર વધારે શેને કારણે ઉડી જાય છે એમીટર વધારે શેને કારણે ઉડી જાય છે તો ઓપ્શન છે અવરોધને કારણે પ્રવાહને કારણે વોલ્ટેજને કારણે અને ઉપરમાંથી એક પણ નહીં એમીટરને કેવું જોડવું છે હર્ષ શ્રેણીમાં હા અને વોલ્ટમીટર કેવું જોડવું છે સમાંતર યાદ રાખજો આ પરિપથ છે તો કોઈ અવરોધ છે એમીટર હંમેશા શ્રેણીમાં લાગે વોલ્ટમીટર સમાંતરમાં લાગે પણ એવું કે જે વોલ્ટમીટરને એમીટરને સમાંતરમાં જોડે છે એમીટરને સમાંતર જોડીએ ને તો અવરોધ મોટો હોય એનો અવરોધ નાનો હોય એટલે બધો પ્રવાહ એમીટરમાંથી જે એમીટર ઉડી જાય માટે વધારે પડતા પ્રવાહને કારણે એમીટર ઉડી જશે કારણ કે એમીટરનો અવરોધ ખૂબ જ નાનો હોય એટલે બધો પ્રવાહ એમીટર ખેંચી લે માટે એમીટર ઉડી જશે તો જવાબ છે વધારે પડતા પ્રવાહ પસાર થવાને કારણે એમીટર ઉડી જાય છે ત્રણ ઓપ્શન હતો વધારે પડતા પ્રવાહને કારણે એમીટર ઉડી જાય છે વધારે પડતા પ્રવાહને કારણે એમીટર ઉડી જાય છે ચલો આમાં કોઈને પ્રોબ્લેમ ના સર હવે આગળ તો બીજો એક પ્રશ્ન છે મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય તીવ્રતા ચુંબકીય મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ એટલે મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ 1600 એમ્પિયર પર મીટર ચુંબકીય ફ્લક્સ 2.4 10 ની ઓછા 5 વેબર છે ચુંબકીય ફ્લક્સ નું મૂલ્ય છે 2.4 10 ની ઓછા 5 વેબર છે અને લોખંડના 8 છેદનું ક્ષેત્રફળ 0.2 સેન્ટીમીટર સ્ક્વેર છે તો ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ ખાલી જગ્યા હશે ઓપ્શન છે 298 596 1192 1788 તો મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ H ફ્લક્સ આપણને આપેલો છે તો આપણે અહીંયા 0.2 સેન્ટીમીટર સ્ક્વેર 10 ની ઓછા 4 મીટર સ્ક્વેર કારણ કે 1 સેન્ટીમીટર 10 ની ઓછા 2 મીટર માટે 1 સેન્ટીમીટર નો વર્ગ 10 ની ઓછા 4 મીટર સ્ક્વેર ફ્લક્સ બરાબર B અને B બરાબર
ફ્લક્સ બાય માટે ચુંબકીય ફ્લક્સ 2.4 10 ની ઊંચા 5 ક્ષેત્રફળ 0.2 10 ની ઊંચા 4 માટે બી મળી જશે. બી કેટલું મળશે? તો અહીંયા 12 દુ 24 10 ની ઊંચાઈ માટે 1.2 ટેસ્લા. હવે તમને મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ આપી છે, તમારે સસેપ્ટિબિલિટી શોધવાની છે. કયું સૂત્ર વાપરો તો આપણને સસેપ્ટિબિલિટી મળી જાય? અહીંયા યાદ છે તમને? B બરાબર મ્યુ h, તો મ્યુ બરાબર B બાય h. જે મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ છે ને, ચુંબકીય તીવ્રતા h, અને કહેવાય મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ, એને કહેવાય ચુંબકીય તીવ્રતા. ખરેખર આ લોકો ઇન્ટેન્સિટી લખવું જોઈએ, કારણ કે એકમ પરથી ખબર પડે એમ્પિયર પર મીટર. તો અહીંયા સસેપ્ટિબિલિટી આવી જશે 1.2 upon B બરાબર મ્યુ h, તો મ્યુ બરાબર B બાય h. અહીંયા આપણને 1.2 upon h ફ્લક્સ બરાબર BA. ઓકે, મને એવું લાગે છે પ્લસ માઈનસ માં હોવા જોઈએ, એને બદલે પ્લસ માં હોવા જોઈએ. ઓકે, તમે એક કામ કરો, પહેલા મ્યુ મળી જશે. મ્યુ બરાબર 1.2 upon 1600. તો એક કામ કરીએ, સેવ 1.2 upon 1.6, આ 10 ની 3 આવશે. માટે અહીંયા આવશે 10 ની ઓછા 3 સસેપ્ટિબિલિટી, પહેલા મ્યુ આવશે. ચલો કેટલો આવે છે હર્ષ મ્યુ? 1.2 3/4 0.75 10 ની ઓછા 3. હવે આપણી પાસે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી Im બરાબર B0 -1. કયા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી Im? તો મ્યુ બરાબર 7.5 10 ની ઓછા 4, મ્યુ 0 બરાબર 4 10 ની ઓછા 7 -1. હવે Im આવી જશે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. એક કામ કરો, અહીંયા સુધી આવી જાઓ, થોડુંક સાદું બાકી છે, તમને Im મળી જશે. ખરેખર મેગ્નેટિક ફિલ્ડ લખવું હોય ને એને ચુંબકીય તીવ્રતા લખવાનું હતું. એમ્પિયર પર મીટર પરથી ખબર પડે છે કે h છે. सर हाँ बोले. हाँ सर, क्लियर नहीं दिखाતું. मेरे હવે હવે ક્લિયર છે? हाँ सर. ઓકે.
ચલો લખ્યું છે એટલે સુધી તો આપણે સાદુરૂપ આપીને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમ શોધી નાખી. હા સર. લખાઈ ગયું સર. ઓકે. કૃષ્ણા લખાઈ ગયું? हाँ सर. ચલો તો હવે આનું સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા 7.5 10 ની 3/4 પાઈ તો અહીંયા આવશે 7500 અપોન પાઈ બરાબર 3.14 માઇનસ 1. $597.13 આવે છે. હા સર. 597 minus 1 596. તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 596. લખાઈ ગયું ને બધાનું? હા સર. હવે આપણે આગળના MCQ પર જઈએ. અવરોધકતાનો તાપમાન ગુણાંક અવરોધકતાનો તાપમાન ગુણાંક 4 ગુણાકારમાં 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક 4 ગુણાકારમાં 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે. જ્યારે દ્રવ્યનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવામાં આવે જ્યારે દ્રવ્યનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે ત્યારે તેની અવરોધકતા 2 × 10⁸ ઓહ્મ મીટર જેટલી વધે છે. ત્યારે તેની અવરોધકતા 2 × 10⁸ ઓહ્મ મીટર જેટલી વધે છે. તો દ્રવ્યની શરૂઆતની અવરોધકતા ખાલી જગ્યા ઓહ્મ મીટર હશે. ઓપ્શન છે 50 10⁻⁸ 8 90 10⁻⁸ 100 10⁻⁸ 200 10⁻⁸. અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા આપેલો છે.
આપણને એવું કહે છે તાપમાનમાં 50 ડિગ્રી સેલ્સિયસ વધારો થાય છે તો અવરોધકતાના તાપમાન ગુણાંકમાં થતો ફેરફાર કેટલો? આનું સૂત્ર કોઈને આવડે છે? ડાયરેક્ટ ફાઇનલ સૂત્ર કોઈને? Rho 2 તો equal to rho 1 કૌંસમાં 1 plus KT. આલ્ફા ઇક્વલ ટુ ડી રો અપોન રો ડીટી રો ઇન્ટુ ડીટી. આ સૂત્ર છે ને ડાયરેક્ટ તમને શરૂઆતની અવરોધકતા આપી દેશે, પણ આ કેવી રીતે આવું ને એના માટે હર્ટ્ઝ લખાવે છે સૂત્ર. રો બરાબર રો 0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ડીટી આવું ને હા સર. બરાબર. હવે રો અપોન રો 0 બરાબર 1 પ્લસ આલ્ફા ડીટી. ડીટી એટલે તાપમાનનો ફેરફાર. તો રો અપોન રો 0 માઈનસ 1 આલ્ફા ડીટી રો માઈનસ રો 0 અપોન રો 0 આલ્ફા ડીટી. તો ડેલ્ટા રો અપોન રો 0 બરાબર આલ્ફા ડીટી. તમારે શરૂઆતની અવરોધકતા શોધવાની છે. અવરોધકતાનો ફેરફાર 2 × 10⁻⁸ આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક 4 × 10⁻⁴ અને તાપમાનનો ફેરફાર 50 ડિગ્રી સેલ્સિયસ. તો શરૂઆતની અવરોધકતા રો 0 બરાબર 2 × 10⁻⁴. અહીંયા આવશે 50 ગુણાકારમાં 4 ગુણાકારમાં 10⁻⁴ માટે રો 0 બરાબર 2/200 10⁻⁴ માટે રો 0 બરાબર 1/100 10⁻⁴ માટે રો 0 બરાબર 10⁻2 માટે રો 0 બરાબર 10⁻2. સર સી આવે છે. શું કહે છે? સી ને હા. પણ કેમ આટલું ઓછું થઈ જાય છે? 10⁻2 થઈ જાય છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક 4 10⁻⁴. સર હા બોલો હવે. સર આ છેદમાં 100 છે ને, તો 100 ઉપર જાય એટલે -2 હા, થશે, એટલે ચાલો. -6 આવશે. હા અને આપણે 100 લખીએ તો 10⁻8 થઈ જશે. માટે જવાબ આવી જશે 100 10⁻8 બરાબર છે. ચલો આ લખાઈ ગયું છે. હા સર.
એક ચુંબકીય સોય એક ચુંબકીય સોય સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય સોય સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાંતર ગોઠવેલી છે. એક ચુંબકીય સોય સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાંતર ગોઠવેલી છે. જો આ ચુંબકીય સોયને 60 ડિગ્રી જેટલા ખૂણા પર ભ્રમણ કરાવવામાં આવે 60 ડિગ્રીના ખૂણા પર ભ્રમણ કરાવવામાં આવે ત્યારે કાર્ય W થાય છે. ત્યારે કાર્ય W થાય છે. તો આ સમયે ચુંબકીય સોય પર લાગતું ટોર્ક ખાલી જગ્યા ઓપ્શન છે 2√3W √3W √3/2W √3/4W કેટલો ટોર્ક લાગે. પહેલા ચુંબકીય સોય સમાંતર છે પછી એને 60 ડિગ્રીના પર ભ્રમણ કરાવીએ છીએ તો કાર્ય W થાય છે. તો એ જ પોઝિશન પર ટોર્ક કેટલું લાગતું હશે. સૂત્ર વાપરશો ખાલી દાનાની તમને આવું સૂત્ર ખબર W બરાબર MB cos θ1 minus cos θ2 પહેલા એ સમાંતર છે પછી એને 60 ડિગ્રીના ખૂણા પર ભ્રમણ કરાવીએ છીએ તો W બરાબર MB cos 0 minus cos 60 cos 0 બરાબર 1 cos 60 એટલે 1/2 માટે MB/2 કાર્ય આવશે. ટોર્ક બરાબર M cross B માટે 60 ના ખૂણા પર cross is a product of sin માટે MB sin બરાબર અરુણા કેટલું આવે √3/2 તો MB/2 બરાબર કાર્ય આવે તો √3W કાર્ય અહીંયા કાર્ય √3W થશે તો W બરાબર MB cos θ1 minus cos θ2 કાર્યનું સૂત્ર હર્ષ ખબર છે થિયરીમાં આપણે આવું સાબિત કરેલું.
લખાઈ કૃષ્ણા? સચિન? हाँ सर। ચલો તો આગળ છે તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો? એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો? સર એ આવે 1 માઇક્રોફેરેડ આવે છે. જોવું પડશે. ના એ નથી આવતું. પહેલા જો આ બંને એકબીજા સાથે શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો ઉપર આપણે 1/c ડેશ 1/2 1/2 માટે 2/2 માટે c ડેશ બરાબર 1 માઇક્રોફેરેડ. હવે અહીંયા જોઈએ આ આ 1 માઇક્રોફેરેડ આ 1 માઇક્રોફેરેડ આ બી આ 2 માઇક્રોફેરેડ. આનું જે 1 માઇક્રોફેરેડ આવ્યું અને આનું પણ 1 માઇક્રોફેરેડ આવ્યું. એકબીજાને સમાંતર છે. સમાંતરમાં કેપેસિટન્સ નો સરવાળો થાય છે એટલે બે હાથ મળે છે. અને અહીંયા આવશે 1 માઇક્રોફેરેડ, અહીંયા આવશે 2 માઇક્રોફેરેડ અને અહીંયા આવશે 2 માઇક્રોફેરેડ. કૃષ્ણા સમાંતરમાં કેપેસિટન્સ નો સરવાળો થાય તો 1 + 1 2 માઇક્રોફેરેડ. હવે આ બંને શ્રેણીમાં છે કારણ કે બંનેનો એક જ હાથ મળે છે. માટે એનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં 1 આવશે. માટે આ 1 અને આનું મૂલ્ય પણ 1. બંને એકબીજાને સમાંતરમાં છે. સમાંતરમાં કેપેસિટન્સ નો સરવાળો થાય 1 + 1 2 માઇક્રોફેરેડ. અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડ આવશે. સર સમાંતરમાં હોય તો સરવાળો કરવાનો. હા સમાંતરમાં સરવાળો શ્રેણીમાં 1/c. ઓકે
તમને સોમવારે સવારે ફાવે એવું છે? હર્ષ, હા, ના સોમ- સર ના, સ્કૂલમાં પ્રેક્ટિકલ માટે જવાનું છે સ્કૂલમાં. કેટલા વાગે ના છૂટીશ? સર 12:15. 1 વાગે કોઈનું ક્લાસ કરો. હા, 1 વાગે તો આપણે અમે 11 માં મળીએ જ છે જેડબલઈ નીટમાં. સર અમારે કેમેસ્ટ્રી હશે કદાચ 1 વાગે. સોમવારે લગભગ હા, કેમેસ્ટ્રી હા. રાખે. આમ એમનો ટાઈમ કયા દિવસનો હોય છે? મંગળ ગુરુ છે ને? સોમ બુધ શુક્ર. તો સોમવારે છે ને હું વિડિયો આ હર્ષ છે ને જેડબલઈ 11 માં વાળાનો રેકોર્ડ કરી લેશે, પછી ગ્રુપમાં મૂકી દેશે 11 માં એમસીક્યુ જેડબલઈ નીટ વાળા. બરાબર? આપણે મંગળવારે જો મને મંગળવારે કશે નહીં જવું ને તો મોર્નિંગમાં બેચ લઈ શકીશ. 26મી જાન્યુઆરી છે. અને હું બહાર જવાનું હોય છે તો હું લખી દઈશ કે બુધવારે આપણે બેચ લઈશું સાંજે. ઓકે. બરાબર? હા સર. તો સર આ પણ મેં ગ્રુપમાં એડ જ નહીં. કયા ગ્રુપમાં? બીજું બનાવ્યું છે એમાં. હું એડ કરી દઉં છું તને. કાં તો હમણાં પેલી એડ કરી દેશે તને, અરુણા. હા સર. બરાબર? તો આપણે સોમવારે 11 માં વાળામાં જેડબલઈ વાળું વિડિયો જે નહીં એટેન્ડ કરી શકે એને રેકોર્ડ કરીને હર્ષ મોકલી દેશે. અને હર્ષ તારે છે ને પહેલા કમ્પ્રેસ કરી દેવાનું, કમ્પ્રેસ. હા સર, આમાં ઓટોમેટિક થઈ જ જાય છે. યુટ્યુબ પર તારા યુટ્યુબ પર અપલોડ કરી દે. હા, એ તો મેં કર્યો, 2 કર્યા મેં. હા, એટલે પછી બધાને દેખાશે. હા સર. યુટ્યુબ. હા, યુટ્યુબ પર સર મેં મોકલી દઈશ આ સીન. તારા account. હે? ઓકે. તારા account થી કરો, તારા જીમેલ થી. હા સર મારા છે જ. બસ તો એમાંથી કરી દેવાનું. હા સર. બરાબર? તો હમણાં આજે મીટિંગ ક્લોઝ કરીએ છે, પછી બીજા આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. મને મંગળવાર ટાઈમ હશે તો મંગળવાર, નહીં તો બુધવાર તો પાક્કું આપણે સાંજે. બરાબર છે? હા સર. તો મીટિંગ ક્લોઝ કરું છું. અને કઈ બી હશે ને ક્લાસ શરૂ થવાના હશે હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. અને આપણે ચાલુ કરી દઈશું.